છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાને સાંસદ બન્યાને 1 વર્ષ પૂર્ણ થયા। સાંસદ જસુભાઈ રાઠવાએ આપી પ્રતિક્રિયા। છોટાઉદેપુર લોકસભાના સર્વાંગી વિકાસ માટે હર હંમેશ કાર્યરત છું અને રહીશ એને સૌને ખાતરી આપું છું। ગત 1 વર્ષમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, સ્વાસ્થ્ય જેવી અનેકવિધ બાબતો માટે રજૂઆત કરી ફળદ્રુપ પરિણામ પણ આપ્યા છે। છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતી તમામ જનતા, તમામ ધારાસભ્યો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું તેવું જશુભાઈ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું। સૌને નમસ્કાર। આજથી 1 વર્ષ પૂર્વે આજના શુભ દિને છોટાઉદેપુર લોકસભાની જનતા દ્વારા મને સાંસદ તરીકે પોતાના બહુમૂલ્ય મત દ્વારા વિજયી બનાવવામાં આવ્યો હતો। આ જીત મારી નહોતી, પરંતુ આ જીત તો છોટાઉદેપુર લોકસભાના પ્રત્યેક જનજનની હતી। માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી ટર્મમાં મને જ્યારે છોટાઉદેપુર લોકસભાના પ્રશ્નો સંસદમાં રજૂ કરવાની અમૂલ્ય તક મળી છે, ત્યારે હું છોટાઉદેપુર લોકસભાના સર્વાંગીય વિકાસ માટે હર હંમેશા કાર્યરત છું અને રહીશ એની સૌને ખાતરી આપું છું। ગત 1 વર્ષમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, સ્વાસ્થ્ય જેવી અનેકવિધ બાબતો માટે રજૂઆત કરી ફળદ્રુપ પરિણામ પણ આપ્યા છે। મને આવનારા સમયમાં પણ આ પ્રયાસ નિરંતર ચાલુ રહેશે। પુનઃ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતી તમામ જનતા, સૌ માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ, માન્ય સંગઠનના પદાધિકારીશ્રીઓ અને મારા સાથી કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત।